નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞેશ મહેતા. પ્રાઇમ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા ઉત્તર ભારતીય સમાજ સામેના વલણને પગલે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ ભેગા મળી બારડોલી મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું. સમાજના આગેવાનોએ ભેગા મળી બારડોલી મામલતદાર કચેરીએ ખાતે આવેદન આપ્યું હતું. તાજેતરમાં મહારાષ્ટ્રમાં ફરી મરાઠી અને ઉત્તર ભારતીયો વચ્ચેનો વિવાદ વકર્યો છે. મનસેના નેતાઓ દ્વારા હિન્દીભાષી સમાજોને ફરજિયાત મરાઠી ભાષા બોલવા અંગે દબાણ કરી હેરાનગતિ કરવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. મહારાષ્ટ્રમાં દુકાનો, ઓફિસો, શોરૂમમાં હિન્દીભાષી ઉત્તર ભારતીય સમાજને મરાઠી બોલવા અંગે દબાણ કરાઈ રહ્યું છે, જેના પડઘા હવે ગુજરાતમાં અને સુરત જિલ્લામાં પણ પડ્યા છે. આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. મનસે દ્વારા ઘણા સમયથી હિન્દી ભાષી સમાજને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા અંગે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુજરાત ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા બારડોલી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. मैं अशोक भाई वर्मा, बारडोली तालुका और बारडोली शहर का उत्तर भारतीय सेवा संघ का प्रमुख। क्या हुआ है और किस लिए आए? आज का आवेदन देने का मुख्य उद्देश्य है कि मुंबई के अंदर पिछले 10 वर्ष से राज ठाकरे जैसे लोगों को तमाम हिंदी वासियों से गुंडागिर्दी कर रहे हैं और नई बाबत में मराठी सीखो। हम सारे भाषा का सम्मान करते हैं, परंतु जबरदस्ती किसी को नहीं आता है, कोई 2-3 महीना हुआ महाराष्ट्र में आए हुए, उसे मारपीट करना, उससे एकदम कम से कम नीची जो बोलते हैं हम लोग की भाषा में, वो राजनीति कर रहे हैं। तो मैं ये आवेदन पत्र माननीय मुख्यमंत्री श्री, माननीय हमारे अमित शाह जी, गृह मंत्री, भारत के गृह मंत्री है, उन्हें निवेदन करना चाहता हूँ मेरी तरफ से, हमारे तमाम उत्तर भारतीय तरफ से, उनके ऊपर कड़क से कड़क कायदा कार्रवाई करें। ઉત્તર ભારતીય સમાજના સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં બારડોલી તાલુકા સેવા સદન પહોંચ્યા હતા અને બારડોલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.